પરીક્ષિત રાજાને મને છેતર્યો, ભૂખ તરસ લાગીને ભૂખ તરસની પીડામાં કેવી શંકા ઉપજી. અરે હું આટલો અવાજ કરું છું, મને કોઈ પાણી આપો, પાણી આપો. આ ઢોંગ તો નથી કરતો ને સમાધિનો? આંખો વીંચીને ક્યારેક દંભ પણ થતો હોય, ક્યારેક દંભ પણ થતો હોય. આ ઢોંગ તો નથી કરતો ને? જુઓ, જરા એવો વિચાર આવ્યો ને એને કે આ ઢોંગ તો નથી કરતો ને. ગોસ્વામી તુલસીદાસજી સુંદર એક ચોપાઈ આપી છે એને, તુલસી ભવિતવ્યતા તેસી મિલહી સહાય, કા આપો ચલી આવઈ કા તાહી તહા લે જા. કેવું સુજાડી દીધું. થોડો એવો જરા વિચાર કર્યો હે, એટલું જ એને થયું આ દંભ ઢોંગ તો નહીં કરતો હોય ને સમાધિનો ખોટો. ત્યાં તો સામો એક મરેલો સર્પ પડ્યો તો એની ઉપર નજર ચાલી ગઈ. હા હા, બરાબર, હમણાં જ ખબર પડી રહેશે. ઢોંગ કરતો હશે તો હમણાં જ ખબર પડી રહેશે. ધનુષની અણીથી એ મરેલો સાપ હતો, એ સાપને ઉપાડી કાલ છે સર, ધનુષની અણીથી સાપને ઉપાડીને ઋષિના ગળામાં પહેરાયો, નાખી દીધો. ખ્યાલ રાખજો મેરે ભાઈ બહેન, પરીક્ષિતે ઋષિના ગળામાં સાપ નથી નાખ્યો, પોતાના ગળામાં નાખ્યો. ઋષિના ગળામાં સાપ નથી નાખ્યો, એણે પોતાના ગળામાં મૃત્યુ નાખી દીધું. ભૂલ કેવી કરી જાય છે. પરંતુ સમાધિષ્ઠ હતા. સમીક ખબર નથી ગળામાં સાપ નાખ્યો, કોણે નાખ્યો. આ બસ કામ કરીને ચાલી નીકળ્યા હસ્તિનાપુર તરફ. એમાં સમીકનો પુત્ર શૃંગી મિત્રોની સાથે રમતો હતો અને એને કોઈ સમાચાર દીધા કે હસ્તિનાપુરનો રાજા તારા બાપના ગળામાં સાપ નાખીને જાય. હાથમાં જલ લીધું. આગળ ઋષિઓ તપસ્વી હતા, ધ્યાની હતા, જ્ઞાની હતા. આવી રીતે એક બ્રાહ્મણોનો અપરાધ કરનારા કે કાયમને માટે જેને સત્યનો માર્ગ, સત્યનો રાહ દેખાડવા વાળા અને બ્રાહ્મણોનું અમારું અપમાન કરે આ રાજા અભિમાની, એ રાજ કરવાને લાયક નથી. મારા પિતાના ગળામાં જેને સાપ નાખ્યો એને 7મે દિવસે તક્ષક નાગ ડંખ દેશે, એનું મૃત્યુ થશે. ક્યારેક ક્યારેક મેરે ભાઈ બહેન, શાપ છે એ ક્યારેક ક્યારેક આશીર્વાદ પણ બની જાય છે. આપણને લાગતો હોય કે શાપ, પરંતુ શ્રીમદ ભાગવતની અંદર એવી કથાઓ જોશો તો એમાં એવું લાગશે કે જે જે શાપિત થયા હતા એને છેલ્લે છેલ્લે ભગવાનનો બહુ મળ્યા. ક્યારેક શાપ આશીર્વાદ રૂપમાં પણ થઈ જાય છે. શૃંગીએ સાપ આપ્યો. શૃંગી આવીને જુએ છે તો પિતાના ગળામાં સાપ છે. શૃંગી રડવા લાગ્યો. સાપને ગળામાંથી બહાર ફેંક્યો છે કાઢીને, અને થોડા આ ધ્વનિને અવાજને લઈને સમીક ઋષિ સમાધિમાંથી વ્યુત્થાન દશામાં આવ્યા તો છોકરો ઉભો ઉભો રડે છે. જે ઘટના ઘટી હતી એ ઘટનાને વાત કરી.
કે હસ્તિનાપુરનો પાંડુ વંશનો એક રાજા પરીક્ષિત મારા પિતાના ગળામાં સાપ નાખીને ગયો, પરંતુ મેં એને પિતાજી શાપિત કર્યો છે, 7મે દિવસે એનું મૃત્યુ થશે તક્ષકથી. ઋષિ હોય મેરે ભાઈ બહેન. દીકરાને બહુ બહુ ઠપકો દેવા લાગ્યો. ઋષિ, બેટા બહુ ભૂલ કરી, અપરાધ નાનો હતો ને દંડ મૃત્યુ નથી આપ્યો, બહુ ભૂલ કરી. એનો અપરાધ એવો નહોતો. એ બિચારો ભૂખ્યો તરસો થયો તો, પીડિત હતો. એ સમજી ન શક્યો મને. હું સમાધિમાં હતો, તરસ્યો હશે, પાણી પીવું હશે, પરંતુ ભૂલ કરી નાખી. પણ બેટા આટલો દંડ ન કરાય. ને આ જે તે મૃત્યુનો પરીક્ષિત રાજાને જે તે દંડ આપ્યો ને, એ દંડનું ફળ આપણને બધાને ભોગવવું પડશે. પરીક્ષિત રાજા જેવો એક પવિત્ર રાજા જેણે કલિયુગનું દમન કરીને કલિયુગને પોતાના રાજમાંથી વિદાય આપી, સતયુગની સ્થાપના કરી, આવો પવિત્ર રાજા છે. અને થોડીક ભૂલ કરીને એ ભૂલની અંદર તે બેટા આટલો મોટો મૃત્યુનો દંડ આપ્યો. અપરાધ બહુ નાનો છે. આવા રાજાઓ શાસન કરતા પવિત્ર રાજાઓ જ્યારે ચાલ્યા જાય ત્યારે અરાજકતા ઊભી થઈ જાય છે. જ્યારે સમાજ ઉપર રાજા ન રહીએ ત્યારે અરાજકતા ફેલાઈ જાય છે. ચોર, લોકો, ગુંડા, આ જે બધાનો રાફડો ફાટી નીકળે. કોઈ શાસન કરનાર એના ઉપર ન હોય તો બેટા એ પછી જે કોઈ પણ સજ્જન આત્માઓને જે પીડા થશે એ દ્વારા એ બધાનો પાપ તને મને લાગશે. બહુ ભૂલ કરી નાખી બેટા. પણ શું થાય, મોઢામાંથી એક વેણ નીકળી ગયા, તમે કાઢી નાખ્યા, ને કોઈને માટે તમે બોલી ગયા. એ શસ્ત્ર કરતા કદાચ શસ્ત્રનો ઘા રૂજાઈ જાય, ભાલાનો ઘા રૂજાઈ જાય છે, ગોલી મારશો તો ઈ રૂજાઈ જશે, પરંતુ મોઢામાંથી વેણ રૂપી એક શબ્દ રૂપી ગોલી કોઈને મારશો તો જિંદગી પર્યંત એની રૂજ નહીં થાય. માણસ ભૂલતો નથી. એક ગાળ કાઢી હોય કોઈને તો જિંદગી પર્યંત ભૂલતો નથી. ખૂચા કરે, ભાલું માર્યું હોય તો રૂજાઈ જાય. વેણ રૂજાતા નથી. વેણનો આવો શસ્ત્રનો પ્રયોગ ક્યારેય કોઈ ઉપર ન કરજો. એ જેવું કોઈ પાપ નથી. પરીક્ષિત રાજા પોતાને ઘેરે આવ્યો. પરીક્ષિત રાજાને પણ ખબર પડી કે મેં ભૂલ કરી. મુગટ માથે તો ઉતાર્યો, રાજમહેલની અંદર આવીને પોતાના આસન ઉપર, તકિયા ઉપર પોતે બેઠો છે. આસન ઉપર મુગટ નીચે મૂક્યો. થયું, ભૂલ કરી નાખી, ભારે કરી. ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ અમારું બિરદ ક્ષત્રિય, આજે મેં એક બ્રાહ્મણનો અપરાધ કર્યો અને એ ઋષિએ મને શાપ આપ્યો. પરંતુ હું માનું છું કે ભગવાન શ્રી કૃષ્ણ પરબ્રહ્મ પરમાત્માની જ કૃપા થઈ છે. જો પરીક્ષિત રાજાને કેવી સમજ આવી છે, કેવી સમજ છે. માણસ ભૂલો ઉપર ભૂલો કરતો જાય. પરીક્ષિત રાજાએ પોતાના જીવનની અંદર એક જ ભૂલ કરી અને એ ભૂલને સુધારવા માટે તૈયાર થઈ ગયો. પશુ તો ભૂલ કરે, પશુને ભૂલના ખબર નથી એટલે એને સુધારવાની વાત આવતી નથી. માણસ ભૂલ કરે, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર ભૂલ થાય, પણ ભૂલને સમજવી જોઈએ. ભૂલ કરી હોય તો ભૂલને સ્વીકારવી જોઈએ અને ભૂલનો સુધાર કરવો જોઈએ. આ માણસનું કર્તવ્ય છે. આ ભૂલનો સુધાર કરે એ માણસ કહેવાય છે. પોતાની ભૂલનો સુધાર કરતો નથી એ પશુ છે, પશુથી બેસ છે. પોતાની ભૂલ પોતાને સ્વીકારવી એ મોટી વાત છે. કબૂલ કરી લેવું, ભૂલ કરી છે પરંતુ ફરી ન થાય.
એનું નામ માણસ. પરીક્ષિત રાજા કહે છે, સારું, ભગવાન પર બ્રહ્મ પરમાત્માની મારી ઉપર કૃપા ઉતરી અને આ દ્વારા ભગવાન મારી પાસે વૈરાગને જગાડવાનો એક નિમિત્ત બની ગયું. વિચારે છે, આપણે કોઈ દિવસ વિચારતા નથી. આપણે બધા પરીક્ષિત છીએ. 7મે દિવસે પરીક્ષિતને ડંખ દઈએ તો આપણે માટે 7 વાર જ છે, 8મો વાર કઈ નથી. સોમવાર લ્યો, મંગળવાર લ્યો, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, એમાં 7 વારમાં 1 વાર નક્કી છે. આપણને માટે પણ મૃત્યુ રૂપી, કાળ રૂપી તક્ષક ડંખવાનો છે અમને. તો અમે પોતે પણ પરીક્ષિત છીએ. કોઈ એકે સંતે કીધું છે, થોડીક એવી વાત કરે. આપણે કહીએ ને, આ વાર સારો નથી, આ દિવસ સારો નથી, તો કોઈ સંતે કીધું 15 તિથિ પાધરી, 15 તિથિ પાધરી, 7 વાર છે સવાર, હારા વારો બધાય. 15 તિથિ પાધરી, એમાં પણ વાંકી ચૂકી નથી, એકમથી લઈને પૂર્ણિમા સુધી. 15 તિથિ પાધરી અને વાર 7 સવાર, પણ જા દિન જીવને જોખો ઉપજે એ છે વાર કવાર. જે દિવસે જ્યારે જીવ ઉપર જ્યારે મૃત્યુનું જોખમ આવે તો એ વાર અમારે માટે ખરાબ વાર છે. બાકી બધા દિવસો સારા છે, બધી તિથિઓ શુભ છે. પરીક્ષિત રાજા બેઠો બેઠો વિચાર કરે છે, હવે 7મે દિવસે તો મૃત્યુ થવાનું છે, હવે શું કરું? પોતાના રાજમહેલ સામે નજર કરે છે. આ મારા રાજમહેલ, આ મારો વૈભવ, મારું ચક્રવર્તીપણું, મારા સૈનિકો, મારી સમૃદ્ધિ. માણસની જ્યાં સુધી આંખ ખુલ્લી છે ત્યાં સુધી બધું તમારું તમારું તમે કરી શકો, પણ આંખ બંધ થયા પછી, આંખ વિચાણી પછી કોઈ કોઈના સંસારમાં સંબંધો રહેતા નથી. ભાઈ, ભત્રીજા, કુટુંબ, કબીલા, જે કાંઈ પણ અમારા સંસારના જેટલા સંબંધો છે એ જ્યાં સુધી આંખ ખુલ્લી છે ત્યાં સુધી, પરંતુ જ્યારે આંખ બંધ થઈ એટલે બધા સંબંધો ખતમ થઈ ગયા. પરીક્ષિત રાજા વિચારે છે, એક દિવસ મારી આંખ બંધ થઈ જવાની છે, 7મે દિવસે. માટે હવે આ રાજમહેલ શા કામના, કોને ઉપયોગી, કોણ ભોગવે? સંત કબીરે સુંદરમાં સુંદર એક શબ્દો કીધા, ઈસતન ધન કી કોન બડાઈ, કોન બડાઈ, देखत ने मीठे मिला, मीठी मिला, इस तन धन की कौन बड़ाई, कौन बड़ाई, જોતા દેખત નૈનો સે આંખની સામે સામે આ શરીર માટીમાં મળી જવાનું, માટીમાંથી બન્યું માટીમાં જતું રહે. ઇસ તન ધન કી, ઇસ તન ધન કહા બાંધુ કુટિયા, કહા કુટિયા બાંધુ, કહા બાંધુ કુટિયા, કહા બાંધુ ત્રાલી,
कहाँ बांधू कुटिया और कहाँ बांधू कहाँ बांधू त्राठी कहाँ बांधू कुटिया और कहाँ बांधू त्राठी कहाँ तेरो जन्म हुओ कहाँ पड़े मार कहाँ तेरो जन्म हुआ है એવું નથી કે જે ઘરમાં જન્મ થયો ત્યાં મરવાના હોઈએ જન્મ ક્યાંય થયો હોય ને રસ્તામાં શરીર પડી જાય બંગલા બાંધે બધા બંગલામાં મરતા નથી એક શેઠ હતો એને બંગલો બાંધ્યો બહુ વિશાળ કરોડો અબજો રૂપિયા ખર્ચીને બંગલો બાંધે એવી બંગલો સુંદર બાંધ્યો બંગલો તૈયાર થઈ ગયો ભોજન સમારંભ વાસ્તુ ચારે બાજુ નિમંત્રણ આપ્યા ઉદ્ઘાટન બંગલા ઉત્સવ મનાવો બાજુમાં ગામના પાદરમાં એક સંત રહી એ સંતને નિમંત્રણ દેવા ગયા બાપજી પધારો કાલ અમારે સવારે 8 વાગે ઉદ્ઘાટન બંગલામાં પ્રવેશ ત્યારે સંત હસ્યા પણ શેઠ સમજ્યો નહીં સંત શા માટે હસ્યા એનું પૂછ્યું પણ નહીં કે તમે હસ્યા શા માટે શેઠ તો નિમંત્રણ દઈને ચાલ્યા ગયા પરંતુ શિષ્ય પાસે બેઠો હતો એને પૂછ્યું કે શેઠે નિમંત્રણ આપ્યું તો બાપજી હસ્યા કેમ તમે કે બેટા નિમંત્રણ આપ્યું પણ એ શેઠ બંગલામાં રહેવાનો નથી સવારે તો વિદાય લેશે આપણે ત્યાં જવાનું નહીં થાય પ્રોગ્રામ ખતમ થઈ જશે બન્યું એવું રાતના 12 વાગ્યા છાતીમાં દુખાવો શરૂ થઈ ગયો થોડો મીઠા છાતી દુખે હાથું લઈ દો સારવારો માટે બહુ પ્રયત્નો કર્યા પરંતુ અડધી કલાક થઈ ત્યાં શેઠ અચ્યુતમ अपने खातर महल बना अपने खातिर तूने બંગલામાં રહેવા માટે મહેલ બનાવ્યો પણ સ્મશાનની યાત્રા નીકળી अपनी खातर महल बनाया आप ही जाकर जंगल सोया જંગલમાં જઈને અરણ્યમાં જઈને બંગલામાં તો રહેવાનું ન મળ્યું બેસવાનું ન મળ્યું પરંતુ જે સ્મશાનમાં જઈને અરણ્યમાં જઈને ત્યાં સુવાનું થયું अपने खातिर तूने महल बनायो आप ही जाकर जंगल सोया इस तन धन की करो ना बड़ा जी कौन बड़ा जी શું આ શરીરની કોઈ કિંમત છે માંસનો લોટો માટીનો પિંડો से कितने
ત્યારે मिट्टी શું? में मिलाई इस तन धन की इस तन धन हाड जले जैसे लकड़ी की मूली, घास केश जले जैसे मांस की घास की पूरी। हाडका हाड जले जैसे लाकડા હુકલ નાખ્યા હોય એવી રીતે હાડકા જલતા હોય અને સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરવા વાળા ઘી નાખે, हाड जल्दी हल्दी जाए तो नवरा खाए। जैसे लकड़े की मूलियां हाड जले जैसे लकड़े की मूलियां કેસ हाड જલે जले जैसे ઘાસ की પૂલી, घास की ફળનો પૂરો હળગાવી કેસ જલે। इस तन धन की करो ना बड़ाई कौन बड़ाई અહંકાર ન કરો। नैनों से कितने मिट्टी ने मिलाई इस तन धन की इस तन धन की कहत कबीर सुन मेरे मुनिया, कबीर